જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ જે પેન્શનરોને જરૂર હોય છે દર વર્ષે કરાવવાની, એટલે કે તમે જે હયાતીનું ફોર્મ ભરો છો તે હવે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ જાતે તમે અપ્લાય કરી શકો છો. આ કેવી રીતે કરવું તે આપણે સ્ટેપ બાય સ્ટેપ આજના આ વિડીયોમાં જાણીશું. સૌપ્રથમ તમારે બે એપ્લિકેશન તમારા મોબાઈલમાં તમારે ઓફિશિયલ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેવાની રહેશે. તમારે પ્લે સ્ટોરમાં જઈને સૌપ્રથમ જીવન પ્રમાણ આ રીતનું સર્ચ કરવાનું છે, એટલે આ રીતનું સિમ્બોલવાળી આ એપ્લિકેશન જોવા મળી રહેશે. તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે, ઇન્સ્ટોલ કરી લેવાની છે. સેકન્ડ છે આધાર ફેસ રીડર. આ રીતની સિમ્બોલ હશે, આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. બંને એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને દરેક વસ્તુ અલાઉ આપી દેવાની છે તમારે. હવે આપણે જે ફર્સ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી જીવન પ્રમાણવાળી, તેને ઓપન કરવાની છે. એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે. અહીંયા જે પણ પેન્શનરનું નામ છે તે આધાર કાર્ડ મુજબ અહીંયા તમારે નામ લખી લેવાનું છે. ત્યારબાદ તમારે ટાઈપ ઓફ પેન્શનવાળું જે છે ત્યાં સિલેક્ટ કરવાનું છે ઓપ્શન. જે પણ તમને મળતું હોય ઈપીએસ કે ફેમિલી કે અધર કે સર્વિસનું જે પણ પેન્શન મળતું હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ સેકન્ડ ઓપ્શન છે અહીંયા, તેમાં પણ તમારે જે પણ અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગે કે પછી ઈપીએફઓ લાગે કે મ્યુનિસિપલ કોર્પોરેશન લાગે, જે પણ તમારે લાગુ પડતું હોય તેને તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. આ રીતનું તમારે જે પણ લાગુ પડતું હોય તમારા મુજબ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમને થર્ડ ઓપ્શન જોવા મળી રહેશે કે અહીંયા કઈ ઓથોરિટી છે તો તે પણ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ કયું ગવર્મેન્ટ લાગી છે તમને અહીંયા, તો આપણે ગુજરાત હોય તો ગુજરાત અથવા તો જે પણ સ્ટેટ લાગતું હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ગુજરાત ટ્રેઝરી જે પણ તમારે લાગુ પડતું હોય તે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે જે પણ અહીંયા લાગુ પડે છે, રાજકોટ છે, સુરત છે, વડોદરા છે કે અમદાવાદ છે, ખેડા છે, જે પણ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે પીપીઓ નંબર તમારો એડ કરવાનો છે. જે તમારે પેન્શન નંબર હોય પીપીઓ નંબર તે તમારે અહીંયા સિલેક્ટ કરીને તમારે એડ કરવાનો છે. ત્યારબાદ અહીંયા આપણે અકાઉન્ટ નંબર જે પેન્શનમાં આપેલો છે તે તમારે અહીંયા એડ કરી લેવાનો છે. ત્યારબાદ જો તમે અહીંયા એમ્પ્લોય છો કે નહીં તે યસ નો સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આર યુ રીમેરિડ, તમે ફરીથી લગ્ન કર્યા છે કે નહીં તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જે રીતે તમે અહીંયા નેક્સ્ટ ઉપર તરત જ તમે ક્લિક કરશો એટલે તરત જ તમારી સામે એક કેમેરો ઓપન થઈ જશે, જે ડાયરેક્ટ તમને જે પેલું આપણે ફર્સ્ટ બીજી સેકન્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી આધાર ફેસ રીડરવાળી, એ એપ્લિકેશન ઉપર તમારું ડાયરેક્ટ આવી જશે. અને તમારે સેલ્ફી તમારો ફોટો આ રીતનો તમારે ક્લિક કરવાનો છે, સામે તમારો ફેસ રાખવાનો છે. જો ચશ્મા હોય તો ચશ્મા કાઢી દેવાના છે. પાછળનું બેકગ્રાઉન્ડ તમારે એક દિવાલ હોય ત્યાં તમારે બેકગ્રાઉન્ડ પાછળ ઊભું રહી જવાનું છે. અને આ રીતનું ગ્રીન થવું જોઈએ, એટલે તમારો ફોટો છે ઓટોમેટિક કેપ્ચર લઈ લેશે અને સક્સેસફુલી તમારું બતાવી દેશે. તમારી આંખો છે એ બ્લિંક કરતું રહેવાનું છે, જેથી તમારું જે અહીંયા કેપ્ચર છે કેવાયસી છે તે પરફેક્ટલી રીતે થઈ શકે. જે રીતે આપણે અગાઉ રેશન કાર્ડમાં એ કેવાયસી કરતા હતા તે રીતે જ અહીંયા કરવાનું છે કેવાયસી. તમારો જે ફોટો છે એ સક્સેસફુલી કેપ્ચર થઈ જશે. એટલે આ રીતે તમારી સામે અહીંયા પેજ આવી જશે કે તમારું જે સબમિટ થઈ ગયું છે લાઈફ સર્ટિફિકેટ, એટલે કે જીવન પ્રમાણપત્ર, હયાતી સર્ટિફિકેટ, જે પણ તમે કહેતા હોવ તે. અને ત્યારબાદ તમારી સામે અહીંયા તમને પ્રમાણપત્ર જે પણ આઈડી છે તે પણ આઈડી નંબર આવી જશે, પીપીઓ નંબર આવી જશે, દરેક માહિતી અહીંયા આવી જશે. હવે તમારું જે આ પ્રમાણપત્ર છે તે ક્યાંથી ડાઉનલોડ કરવું તે પણ આપણે આ વિડીયોમાં જાણી લઈશું. સૌપ્રથમ તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ તમારે જે આ પ્રમાણ આઈડી લખેલું છે તે નંબરને તમારે કોપી કરી લેવાનો છે. હવે આપણે ગૂગલમાં જઈશું. ગૂગલમાં જઈને જીવન પ્રમાણ ડાઉનલોડ લખીશું એટલે આ રીતની આપણી સામે અહીંયા વેબસાઇટ આવી જશે. આ ફર્સ્ટ વેબસાઇટને આપણે ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે અહીંયા પેજ આવશે. હવે જે આપણે કોપી કર્યો હતો પ્રમાણ આઈડી તેને અહીંયા આપણે પેસ્ટ કરી દેવાનો છે. અને તમારે અહીંયા જે કેપ્ચા કોડ દેખાઈ રહ્યો છે કેપ્ચા કોડ એડ કરીને જનરેટ ઓટીપી કરવાનો છે. એટલે તમારા જે પણ અહીંયા આધાર કાર્ડમાં નંબર હશે ત્યાં તમારો એક ઓટીપી જશે. એ ઓટીપીને તમારે અહીંયા સબમિટ કરવાનો છે. એટલે તમારી સામે તમારું જે પણ લાઈફ સર્ટિફિકેટ આપણે અહીંયા હાલમાં કેવાયસી કરીને અપલોડ કર્યું છે, જે તમને આગળ પ્રોસેસ બતાવી તે તમારી સામે અહીંયા સર્ટિફિકેટ આવી જશે. આ રીતનું તમારું જે પણ હયાતીનું સર્ટિફિકેટ કહેતા હો કે લાઈફ સર્ટિફિકેટ કહેતા હો કે જીવન પ્રમાણપત્ર કહેતા હો તે અહીંયા પેન્શનનું હયાતીનું ફોર્મ અહીંયા આવી જશે. આ રીતે આને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ક્યાંય પણ તમારે જેને જમા નથી કરવાનું, કોઈ પણ જગ્યાએ તમારે બીજું કેવાયસી કરાવવા નથી જવાનું, કશું જ કરવાનું નથી. ઘરે બેઠા બિલકુલ ફ્રીમાં તમે જાતે તમારા મોબાઈલ થ્રુ આ લાઈફ સર્ટિફિકેટ અપ્લાય કરી શકો છો. તો જે પણ પેન્શન ધારકો છે, જો તમારા ફેમિલીમાં કે તમારા આજુબાજુમાં કોઈ પણ પેન્શન ધારક હોય તેમને આ રીતનું લાઈફ સર્ટિફિકેટ ફોર્મ ભરવાનું હોય, અપ્લાય કરવાનું હોય તો તેમને જરૂરથી આ માહિતી જાણ કરો. અને તેમને ન ફાવે તો તમે પણ આ વિડીયો જોઈને તમે તેમને શીખવાડી શકો છો અને ઘરે બેઠા તેમનું આ હયાતીનું ફોર્મ તમે ભરાવી શકો છો. તો જે પણ લોકો પેન્શન ધારક છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો.
માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી જરૂરથી શેર કરજો, જેથી જે પણ ઓલ્ડ એજવાળા છે પેન્શન ધારકો તેમને આ રીતની પરેશાની થાય નહીં અને ઘરે બેઠા તેઓ હયાતીનું ફોર્મ ભરી શકે. અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.